મિત્રો આજે મોરથલ હેદુજી ગોળિયામાં સાપ ઘૂસી ગયેલ હતો અને તે મને રખવું ફાઉન્ડેશન દ્વારા ફોન કરતો મોરથલ ગામના પ્રહલાદ પ્રજાપતિ ત્યાં પહોંચી ગયા હતા અને તરત જ સાપની રેસ્ક્યુ કરી હતી અને આ સાપ અંદાજે 10 ફૂટ લાંબુ હતું અને આ સાપ જોવા માટે ઘણા માણસો ત્યાં હાજર પણ હતા. આ સાપ બિનઝેરી હતો. તે સાપનું નામ હતું ધામણ સાપ. બિનઝેરી કહેવાય છે. ધામણ સાપ હતો. તે સાપને કોઈ પણ ઈજા પહોંચાડ્યા વિના આ સાપની રેસ્ક્યુ કરી હતી અને તે સાપને સારી જગ્યા પર મૂકવામાં આવ્યો હતો. અને આ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આપને ઘેર કોઈ પણ પ્રકારનો જમીન પર ચીપકાઈને ચાલતો કોઈ પણ પ્રકારનો સાપ હેરાન પરેશાન કરતો જોવા મળે તો તરત જ રખોપુર ફાઉન્ડેશન દ્વારા તમે જાણ કરી શકો છો. જય હિન્દ, જય ભારત. મોરથલ હેદુજી ગોળિયામાં સાપ હતો પ્રાથમિક શાળામાં. મોરથલ હેદુજી ગોળિયા પ્રાથમિક શાળામાંથી આ સાપને રેસ્ક્યુ કરવામાં આવી છે. મિત્રો આપ જોઈ રહ્યા છો ભાઈઓ મિત્રો, આ થરાદ તાલુકાના મોરથલ ગામમાં હેદુજી ગોળિયા પ્રાથમિક શાળામાંથી મેં આ સાપની રેસ્ક્યુ કરેલ છે અને હું આ સાપને સારી જગ્યા પર મૂકવા માટે આવ્યો છું અને મૂકી રહ્યો છું. આપને ઘરે કોઈ સાપ આવે તો તરત જ રખોપુર ફાઉન્ડેશન દ્વારા તમે જાણ કરી શકો છો ભાઈઓ. તો આ સાપને હું છોડવા માટે આવ્યો છું. અને આ સાપને હું છોડી રહ્યો છું ભાઈઓ. આપ જોઈ શકો છો. બોલતો તો ઉપર ના પડે કશું ના કરે. આગળ તો કોટા પડ્યા છોડી જતો રહેશે. આગળ વેકે તો ને ગોપાલ જાતો રહે. મિત્રો, આ થરાદ તાલુકાના મોરથલ ગામમાં
યદુજી ગોળિયા પ્રાથમિક શાળામાંથી મેં આ સાપની રેસ્ક્યુ કરેલ છે અને હું આ સાપને સારી જગ્યા પર મૂકવા માટે આવ્યો છું અને મૂકી રહ્યો છું. આપને ઘરે કોઈ સાપ આવે તો તરત જ રખોપુ ફાઉન્ડેશન દ્વારા તમે જાણ કરી શકો છો ભાઈઓ. તો આ સાપને હું છોડવા માટે આવ્યો છું. અને આ સાપને હું છોડી રહ્યો છું ભાઈઓ. આપ જોઈ શકો છો. બોલતો તો પડે ના પડે કશું ના કરે. આગળ તો કોટા પડ્યા છોડી જતો રહેશે. આગળ વેકે તો ને આ ગોપાલ જાતો રહે. કેવો હેડે એ તો ચેક કરવા છે. આમાં મેં કોપરો હે મૂકી દે જતો રહેશે આ તો. કોટા થોડી ઓલે ભાઈ આ ખાલી મે ઓલી ખાલી આગળ ઉપર હા એ ખાલી ઓય હા મિત્રો આ સાપને હું છોડી રહ્યો છું અને આ સાપ પણ જઈ રહ્યો છે. ધન્યવાદ સાહેબ. ઓકે. હોય આ બંધ કરો.